एनसीईआरटी एक्जाम्पल नंबर 3.10 तरफ આપણે આગળ વધીએ। શું કીધું છે ધ્યાનથી સાંભળો। કોપર સલ્ફેટના દ્રાવણમાં 10 મિનિટ માટે એટલે તમને સમય આપેલો છે t = 10 મિનિટ। આપણે આગળ જ્યારે વાત કરી ત્યારે કીધું હતું કે તમારે સમય કમ્પલસરી સેકન્ડમાં લેવાનો, તો સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 10 × 60 = 600 સેકન્ડ। I = 1.5 એમ્પિયર, 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું છે, તો કેથોડ ઉપર નિક્ષેપિત વજન શોધો। W શોધો। કોપરનો મોલેક્યુલર વેઇટ આપણને ખબર છે 63.5 ગ્રામ। જો આ ખાસ ધ્યાન રાખવાનું કે તમે દ્રાવણ ભલે કોપર સલ્ફેટનું વાપરો છો, પણ ધાતુ કઈ નિક્ષેપિત થાય છે એમાંથી કોપર, તો મોલેક્યુલર વેઇટ કોનું લેશું આપણે? કોપરનું, બરાબર। તો બે રીતે આપણે આનો દાખલો ગણી શકીએ છીએ। એક રીત કે જેમાં તમે ડાયરેક્ટ સૂત્ર મૂકીને મેં તમને શીખવાડેલું છે એ પ્રમાણે તમે કરી શકો, આગળના વિડીયો લેક્ચરમાં દર્શાવેલું છે। અને બીજી રીત કઈ છે? તો કે બીજી રીત એ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે। હું બંને રીત તમને અહીંયા સમજાવીશ। પહેલાં આપણે ડાયરેક્ટ સૂત્ર વડે વાપરીએ કે WCU પ્રાપ્ત થતું કોપરનું વજન, એના માટે સૂત્ર યાદ કરો। શું છે? તો કે MIT/96500 × NF યાદ છે ને? MIT મોલેક્યુલર વેઇટ ઓફ કોપર I × T / 96500 × NF। NF એટલે શું થશે મિત્રો? અહીંયા NF એટલે કે કોપરની સંયોજકતા, કોપરની સંયોજકતા ખ્યાલ છે ને? ચાલો, મોલેક્યુલર વેઇટ ઓફ કોપર 63.5। I કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો? 1.5। T કેટલા સમય સુધી પસાર કરો છો? 600 છેદમાં 96500 × NF। CuSO4 ના દ્રાવણમાં કોપરની સંયોજકતા કેટલી આવશે મિત્રો? કેટલી આવશે? હા, +2। ગુડ, 2, બરાબર। મીંડી મીંડી ગઈ, બરાબર। તો સાદરૂપ આપો, WCU = કેટલા ગ્રામ મળશે? ગણતરી કરો જે ફટાફટ, ચાલો જોઈએ કેલ્ક્યુલેટરમાં। આઈ વેઇટ યુ, હું રાહ જોઉં છું તમારે જવાબને। 63.5 1.6 6 96500 એટલે કે 965 / 2 કેટલો જવાબ આવે છે? 0.29, બરાબર। આ પહેલી રીત। સેકન્ડ મેથડ, ચાલો સેકન્ડ મેથડ માટે પહેલાં આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જોવી પડે કે જ્યારે કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કોપર પ્રાપ્ત થાય। એટલે પ્રક્રિયા પરથી તમે એવું કહી શકો કરી કે 2 ફેરાડે જેટલો જથ્થો પસાર કરો, 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે થાય, ત્યારે 1 મોલ એટલે કે 63.5 પ્રાપ્ત થાય। પહેલાં શોધવું શું પડે? તો કે પહેલાં શોધવું પડે કેટલા ફેરાડે પસાર થાય છે। કેટલા ફેરાડે પસાર થાય છે એના માટે શું કરવું પડશે? આપણે કાલે તમને સૂત્ર લખાવ્યું છે। F = શું થવાનું છે? તો કે F = 96500 IT/96500 એટલે પહેલાં Q શોધો જોઈએ। Q = I × T। I કેટલા એમ્પિયર છે? 1.5। T કેટલા સેકન્ડ સુધી પસાર કરો છો? 600, બરાબર। આ તમને શું મળી જશે? કુલંબમાં જવાબ મળશે। 15 × 6 = 90, બરાબર ને? 900 કુલંબ થશે। Q = 900 કુલંબ। હવે શું મેળવી લઈએ આપણે? ફેરાડે મેળવી લઈએ। F = શું થશે? Q/96500, અથવા તો એવું ન કરવું તો આમે કરી શકો કે 96500 કુલંબ હોય ત્યારે 1 ફેરાડે થાય। કેટલા કુલંબ છે? 900 કુલંબે કેટલા? માટે 900 છેદમાં 96500 મીંડી મીંડી ગઈ, બરાબર છે ને? તો તમને આ શું મળી જશે? ફેરાડે મળી ગયા 9/965। ઉપર રકમ પરથી કહી શકો ખરી કે 2 ફેરાડે હોય ત્યારે 63.5 ગ્રામ, 2 ફેરાડે હોય ત્યારે 1 મોલ મળે। 1 મોલ કોપરનું વજન કેટલું થવાનું છે? 63.5। તો તમે કેટલા ફેરાડે પસાર કરો છો? 9/965 ફેરાડે કેટલા,
बराबर आने गुणी दो એટલે જવાબ તમારો આ જ આવશે। बराबर है। फरी पाछું તમે અહીંયા ડાયરેક્ટ सूत्र વાપરીને દાખલો ગણી શકો જે તમારા માટે ઈઝી રહેશે। WCU = MCU IT/96500 × NF। કોપરનો મોલેક્યુલર વેઇટ ખબર છે, I ખબર છે, T ખબર છે, સંયોજકતા કોપરની થશે 2.29 આવશે। नहीं तो आ सेकंड मेथड तमने आपेली है, आ टेक्स्ट बुक में आपेली है, आ JEE नीट माटे डायरेक्ट फॉर्म्युला वापरीने तमे प्रेक्टिस करी सको छो। बराबर है। हजी आपणे बीजा न्यूमेरिकल जोशुं एटले ख्याल आवशे। हवे आपणे आना पछी स्वाध्यायना अने लखाण संबंधित प्रश्न तरफ आगळ वधीए छीए। लखाण संबंधित प्रश्न 3.10 तरफ આપણે આગળ વધીએ। પ્રશ્ન શું કીધો છે, રકમ બરાબર સમજશો એટલે તમને તેનો દાખલો ઓટોમેટિકલી તમને આવડશે। શું કહેવા માંગે છે કે જો 0.5 એમ્પિયરનો પ્રવાહ એ ધાત્વિક તારમાંથી 2 કલાક માટે પસાર કરવામાં આવે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે, આવું તમને પૂછ્યું। એટલે તમારે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી પડે। ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે નક્કી થશે તો કે બે વસ્તુ છે, કાં તો મોલ શોધો અથવા કુલંબ શોધો। તમને શું કીધું છે, I આપ્યો છે 0.5 એમ્પિયર, T કેટલો છે 2 કલાક, કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 3600 વડે મલ્ટીપ્લાય કરો તો શું થશે 7200 સેકન્ડ થશે। બરાબર। તો Q = I × T। I કેટલા આપેલા છે આપણને 0.5 આપેલા છે ગુણ્યા 7200, 0.5 એટલે 1/2, 1/2 ગુણ્યા 7200 એટલે ફરી પાછા કેટલા કુલમ થશે 3600 કુલમ થશે। હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કીધી છે, સરળ વસ્તુ છે કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન થવાના છે તો કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર થાય। અહીંયા કેટલા કુલમ પસાર થાય છે તો કે 3600, તો 3600 કુલંબે કેટલા ઇલેક્ટ્રોન, સામેની ગુણાકારમાં જશે આ ભાગાકારમાં આવશે તો શું થશે 3600 गुणा 1 डिवाइडेड बाय 1.6 इंटू 10⁻⁻19 -19 છે ઉપર જતા રહેશે એટલે +19 થશે। 3600 ભાગ્યા 1.6 કરો એટલે તમને જવાબ મળશે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા। ઓકે, ચાલો બીજો પ્રશ્ન 3.12 તમને કીધું છે કે પ્રક્રિયા આપેલી છે ડાયક્રોમેટની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં रिडक्शननी प्रक्रिया है +6 में +2 में रूपांतरण थाय छे तो प्रक्रिया में 1 मोल Cr2O7 रिडक्शन करवा माटे केटलो विद्युतनो जत्थो ए इलेक्ट्रॉनना पर्यायमां तो इलेक्ट्रॉनना संदर्भमां कीधो छे। आम तो आ बधा ज प्रश्न तो आ प्रकारना प्रश्न तमे धोरण 11 में रेडॉक्स में शीखेला छो। आ ए ज प्रकारना प्रश्न छे। जो जे केमिकल रिएक्शन परथी 1 मोल क्रोमियम डायक्रोमेट हो तो केटला मोल इलेक्ट्रॉन की जरूर पड़े छे 6 मोल इलेक्ट्रॉन की जरूर पड़े छे। तो कही शकाय कि प्रक्रिया परथी शुं थशे तो कि 1 मोल Cr2O7 -2 नु रिडक्शन करवा माटे 6 मोल इलेक्ट्रॉन की जरूर पड़े छे। तमने शुं पूछ्युं छे विद्युतनो जत्थो इलेक्ट्रॉनना पर्यायमां तो तमे यहाँ मोल पण मेळवी शको छो 6 फेराडे पण कहेवाय अने आने तमारे कूलम्ब में कन्वर्ट करवुं होय तो कूलम्ब में पण कन्वर्ट करी शको तो शुं थशे 6 × 96,500 करो એટલે તમને મળી જશે કુલમ। શું કરી શકો તમે આને 6 × 96,500 કુલમ્બમાં મળશે કારણ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો કેટલો થાય છે 96,500 अथवा તમે શું કરી શકો છો 6 ફેરાડે પણ લખી શકો છો। तो आ प्रकारना MCQ घणा बधा तमारे 11th में आवेला छे अने आमां पण ज्यारे MCQ सोल्व करशो त्यारे आमां पण आ प्रकारना MCQ आवशे पण क्यारे आवशे जो MCQ सोल्व करो तो बाकी ना आवे। ओके, तो हवे आपणे आगळ वात करवानी छे अने पछी हवे स्वाध्यायना प्रश्नो जे छे ए स्वाध्यायना दाखलानी मारे तमने वात करवानी छे। स्वाध्यायना 3.15 नंबर उपर आपणे आगळ वधीए छे। शुं कीधुं छे रकममां ध्यान आपो। 5 एम्पियरनो विद्युत प्रवाह I बराबर 5 एम्पियर, T बराबर 20 मिनिट।
20 મિનિટને શેમાં કન્વર્ટ કરીએ છીએ આપણે? અહીંયા હંમેશા સેકન્ડમાં કન્વર્ટ કરીશું. સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 20 ગુણ્યા 60 એટલે 1200 સેકન્ડ થશે. તો નિકલનું દળ WNI શોધવાનું કીધું છે. હું હિન્ટ આપીશ, દાખલો જાતે ગણવાનો થશે. તો આ જ દાખલો આ જ પ્રકારનો જેવો લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.10નો હતો એ જ પ્રકારનો દાખલો થશે. માત્ર ને માત્ર અહીંયા શું ચેન્જ થાય છે તો કે અહીંયા આપણા દ્રાવણ બદલાઈ જાય છે. NiNO3માં નિકલ +2 સ્વરૂપે જોવા મળે છે. NiNO3 ટ્વાઇસ, NO3 -1, નિકલ +2. તો આના માટે n ફેક્ટર ઓફ n સંયોજકતા કેટલી થવાની છે? +2. બરાબર છે. ચાલો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ. શું થશે? WNI = MNI I × T 96500 × NF. કંઈ જ કરવાનું છે નહીં. નિકલનું આણ્વીય દળ મૂકો જે તમને ખ્યાલ છે. આ એમ્પિયર મૂકો 5, T મૂકો 1200, 96500 × NF મૂકો 2 એટલે તમારો દાખલાનો જવાબ આવી જશે. બરાબર છે. તો આ 3.15 આગળનો દાખલો ઘણી રીતે થશે. સૂત્ર મૂકીને તમે કરો તો કરી શકો, અને સૂત્ર ન મૂકવું હોય ને બીજી રીતે કરવું હોય તો શું કરવું પડે તમારે? તો કે રાસાયણિક પ્રક્રિયા પરથી ફેરાડે મેળવો. 2 ફેરાડે 1 મોલ મળે તો આટલા ફેરાડે કેટલા મોલ મળે? સીધો જવાબ તમને મળી જશે. બરાબર છે. તો આ પ્રકારના દાખલા છે, તમે જોઈ શકો છો. આની આગળના જે એક્ઝામ્પલ તમને સ્વાધ્યાયમાં આપેલા છે, આઈ થિંક 3.11, 12, 13, 14 અથવા તો 12, 13, 14, એની સેલ્ફ પ્રેક્ટિસ કરજો. બહુ સરળ જે છે, સરળ પ્રકારના એક્ઝામ્પલ છે, અને જે ન આવડે એનો મારો સંપર્ક કરવો. બરાબર, પણ પ્રેક્ટિસ જરૂર કરવાની છે. હોમવર્કમાં એ તમારા ગણીને આપવાના છે. શું આપવાનું છે એક્ઝામ્પલમાં? એક્ઝામ્પલ 12, 13 અને 14, 11, 12, 13 અને 14 જાતે પ્રેક્ટિસ કરજો. આનો જવાબ ગણજો. હવે પછી આના પછીનો ખૂબ જ અગત્યનો આગળ પૂછાઈ ગયેલો પ્રશ્ન એ 3.16 તરફ આપણે આગળ વધીએ છીએ. ખૂબ અગત્યના દાખલા તરફ આગળ વધીએ. 3.16માં રકમ બરાબર સમજીએ. કોઈ પણ ન્યુમેરિકલ્સ હોય, કોઈ પણ MCQ હોય, એને સોલ્વ કરવા માટેનું પ્રથમ પગથિયું છે એની રકમ. શું તમને આપેલું છે અને કઈ વસ્તુ તમારે મેળવવાની છે, આટલી વસ્તુને જો તમે ધ્યાનમાં લેશો તો એ તમારા માટે ખૂબ અગત્યનું બની રહેશે. એટલે આ વસ્તુને ખાસ નોંધ રાખજો કે રકમ બરોબર જે છે તમારે સમજવી જરૂરી છે. શું કીધું છે ધ્યાન આપો કે 3 વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ A, B અને C કે જેમાં અનુક્રમે ઝિંક સલ્ફેટ, સિલ્વર નાઇટ્રેટ અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે, અને એમને આપણે શ્રેણી જોડાણ કરેલું છે. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1.45 ગ્રામ સિલ્વર નિક્ષેપિત થતું હોય તો કેટલા સમય સુધી પસાર કરવો પડે? એટલે પહેલો પ્રશ્ન થયો T. અને બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે આટલો જ પ્રવાહ અહીંયા જેટલો થાય છે એટલો જ પ્રવાહ પસાર કરવામાં આવે તો ઝિંકનું વજન કેટલું મળશે અને કોપરનું વજન કેટલું મળશે? આ 2 પ્રશ્ન છે. પહેલા પ્રશ્નના સોલ્યુશન પર આપણે આગળ વધીએ છીએ. પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે T, તો સીધું સૂત્ર મૂકી શકીએ છીએ આપણે. હું માત્ર ને માત્ર શું કરી દેવાનું છું તમને? સમજી ગયા, હિન્ટ આપી દેવાનું છો. કેલ્ક્યુલેશન તો જાતે જ કરવાની હોય. NF. ચાલો આગળ વધીએ છીએ એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરફ. દરેક સમસ્યાનું સમાધાન એની રકમમાં જ હોય છે. શું કહેવા માંગે છે? વસ્તુ નોંધી કરી લ્યો કે ભાઈ T બરાબર 300 કેલ્વિન તાપમાન આપેલું છે. P આપેલું છે 1 વાતાવરણ દબાણ. ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે I બરાબર 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ, 10 એમ્પિયરનો પ્રવાહ. T બરાબર 193 મિનિટ. 193 મિનિટ છે. મિનિટને આપણે કમ્પલસરી કેમાં કન્વર્ટ કરવું પડશે? તો કે મિનિટને કન્વર્ટ કરવું પડે આપણે સેકન્ડમાં. તો શું કરવું પડશે? 193 × 16 કરો એટલે આપણને જવાબ આવી જશે સેકન્ડમાં. શું આવશે જવાબ? 6 તેરી 18, વધી આવી 1, 6 ને 9 54, 54 ને 1 55, વધી આવી 5, 6 1 6, 6 ને 5 6 ને 5 ભાઈ 11,
એક મીંડું પાછળ છે એટલે 11,580 સેકન્ડ થાય. ચાલો WCU આપણે મેળવવાનું છે. WCU કોપરનું વેઇટ આપણને મેળવવાનું છે. તો શું કરશું આપણે? સીધું સૂત્ર વાપરી દઈએ. WCU ઇઝ ઇક્વલ ટુ શું થશે? MCU IT અપોન 96,500 ઇન્ટુ NF. બરાબર છે. ચાલો તો WCU ઇઝ ઇક્વલ ટુ 63.5. I કેટલા એમ્પિયર પ્રવાહ પસાર કરીએ છીએ? 10. T 11,580 96,500 ઇન્ટુ NF. NF કેટલા આવશે? 2 આવશે. બરાબર. તેથી કોપરનું વજન તમને મળવું જોઈએ 38.1 ગ્રામ. કેલ્ક્યુલેશન કરજો જો એટલું આવે છે કે નહીં. 38.1 ગ્રામ. બરાબર. પણ આટલો તમને 38.1 ગ્રામ ક્યારે મળે? આ પ્રશ્ન છે. તો કે જો કોષ તમારો 100% કાર્ય હોય તો તમને અહીં આપી દીધું છે કે કોષ ક્ષમતા 80% જ છે. એટલે કે સૈદ્ધાંતિક રીતે જેટલું કાર્ય કરવું જોઈએ એના કરતાં પ્રાયોગિક રીતે 80% જ કામ કરે છે. બરાબર. તો આપણે લખી શકીએ ખરી કે જો 100% હોય કોષ કાર્યક્ષમ તો 38.1 ગ્રામ મળે. 38.1 ગ્રામ. તો 80% હોય ત્યારે કેટલા? બરાબર. તો તમે ગણતરી કરી શકો 80 ગુણ્યા 38.1 અપોન 100 એટલે લગભગ 30 ગ્રામ સમથિંગ 30.48 ગ્રામ કોપર પ્રાપ્ત થઈ ગયું. બરાબર. ચાલો હવે આગળ વધીએ. બીજો પ્રશ્ન, કેટલા કદનો O2 વાયુ પ્રાપ્ત થશે? આ અગત્યની વસ્તુ છે. કેટલા કદનો O2 વાયુ? તો તમને અહીંયા W કોપર 30.48 ગ્રામ છે. તમને આના મોલ મળી જાય. N કોપર બરાબર શું થશે? WCO ના છેદમાં 63.5 એટલે 30.48 છેદમાં 63.5 કરો એટલે કોપરના મોલ મળી જાય. તમને જો યાદ હોય તો કાલે આપણે એક સૂત્ર વાપરેલું હતું કે નંબર ઓફ કેથોડ અપોન નંબર ઓફ એનોડ ઇઝ ઇક્વલ ટુ NF કેથોડ અપોન NF એનોડ. કરાવ્યું હતું સૂત્ર. સોરી, એનોડના છેદમાં કેથોડ. તો નંબર ઓફ કોપર મોલ ઓફ કોપર અપોન નંબર ઓફ મોલ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ NFO2 અપોન NFCU. બરાબર છે. O2 ના મોલ મારે ગોતવાના છે. નંબર ઓફ કોપર શું લખશું? 30.48 છેદમાં 63.5 અપોન NO2 ઇઝ ઇક્વલ ટુ O2ની સંયોજકતા કેટલી આવશે? આ અગત્યની વસ્તુ છે. O2ની તો O2ની પોતાની સંયોજકતા તો 0 થાય, પણ દ્રાવણમાં O2 H2O માંથી O2માં રૂપાંતરણ થવા માટે કેટલા ફેરાડેની જરૂર પડી છે? તો કે સ્વાભાવિક છે 4. આમે ખબર પડે એક ઓક્સિજનનો વીજભાર કેટલો થાય? -2. એવા કેટલા ઓક્સિજન છે આમાં? 2. તો કેટલો થશે? 4. તો સંયોજકતા કેટલી લખશું આપણે એની? 4. કોપરની સંયોજકતા કેટલી આવશે? 2. નંબર ઓફ O2 મળી જશે બનાવો કરતા. નંબર ઓફ મોલ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ જશે, આ સામેની બાજુ ગુણાકારમાં 30.48 મલ્ટીપ્લાય વિથ 2 ડિવાઇડેડ બાય 63.5 ઇન્ટુ 4 નંબર ઓફ O2 તમને પ્રાપ્ત થશે. પણ તમને પૂછ્યું છે શું અહીંયા? કદ, ઓક્સિજન વાયુનું કદ. તો શું કરશું આપણે ઓક્સિજન વાયુના કદ માટે? PV ઇઝ ઇક્વલ ટુ nRT. V ઇઝ ઇક્વલ ટુ nRT અપોન P. n અહીંયા તમને આપેલા છે 30.48 ગુણ્યા 2 63.5 ગુણ્યા 4. P તો એક જ છે. R 0.08314 અને T 300. આ બધાનો ગુણાકાર કરો એટલે વોલ્યુમ તમને મળશે 5.98 લીટર પ્રાપ્ત થશે. બરાબર. તમને એમ થયું સર તમે અહીંયા 80% કેમ ન લીધા? તો કે આપણે જે અહીંયા વોલ્યુમ વેટ લીધું
એ ઓલરેડી 80% કેલ્ક્યુલેટ કરીને જ લીધેલું છે. મેં સપોઝ કે અહીંયા 30.48 ગ્રામની જગ્યાએ 38.1 ગ્રામના લીધા હોત મોલ, તો મેં 100% સાથે કેલ્ક્યુલેશન કરી છે, તો અહીંયા તમારો VO2 100% સાથે મળે. તો તમારે અહીંયા છેલ્લે કરવું પડે કે 100% એટલો કરતો એટલા એ કેટલો. બરાબર છે. તો આ પ્રકારની કોષ ક્ષમતાવાળા એક્ઝામ્પલ છે, પૂછાઈ શકે છે. અને વત્તા આ વાયુ પણ પૂછાઈ શકે. હવે આમાં એવું પણ પૂછાય કે STP એ કેટલા કદનું O2 મળે. અહીંયા એવું કીધું નથી, પણ આવું સપોઝ કે પૂછ્યું હોત કે STP એ કેટલા કદનું O2 મળે, વાયુ મળે છે, તો શું કરાય? તો આપણને ખબર છે STP કીધું હોત તો VO2 બરાબર શું લખી શકાય STP માટે? VO2 બરાબર NO2 × 22.4 લીટર. સીધું જ 22.4 લીટર વડે કેલ્ક્યુલેશન કરો એટલે તમારું વોલ્યુમ ઓફ O2 એ ડાયરેક્ટ પ્રાપ્ત થશે. બરાબર. તો આ પ્રકારના એક્ઝામ્પલ છે તમારી પાસે, મટીરિયલ્સ છે, એમાં MCQમાં તમારે આવેલા છે અને આવશે, અને આ પ્રકારના પ્રશ્ન પૂછાય આવે છે. બરાબર છે. હજી બીજા એક્ઝામ્પલ આના પછીના આપણે વિડીયોમાં જોઈએ છે. અત્યારે ફટાફટ દાખલો ગણી નાખો આખો. સિલ્વર નાઇટ્રેટના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 2.7 કલાક, જો આ ધ્યાન આપજો, 2.7 કલાક કીધું. અહીંયા એવો શબ્દ નથી કીધું 2 કલાક અને 7 મિનિટ, આવું નથી કીધું. 2.7 કલાક સાથે છે માટે પસાર કરતા કેથોડ પર ગોઠવેલી કેટલી ચમચીઓ પર ચાંદીનું ઢોળ ચડાવી શકાય? ચમચીઓ જે છે કેટલી ચમચીઓ પર ચાંદીનું ઢોળ ચડાવી શકે કીધું. અને 1 ચમચી પર 0.01 ગ્રામ સિલ્વરનું પડ ચડે છે. આ આપણા માટે અગત્યનું છે. હવે જો ગમે એમ કરીને તમને અહીંયા સિલ્વરનું વજન મળી જાય તો ચમચીની સંખ્યા મળી જાય. કારણ તો કે તમે ત્રિરાશિ મૂકી શકો કે 0.01 ગ્રામ હોય તો 1 ચમચી, આટલા ગ્રામે કેટલી ચમચી. તો આપણું પહેલું ટાર્ગેટ અહીંયા દાખલામાં શું રહેશે? તો કે સિલ્વરનું વેઇટ શોધવાનું. W સિલ્વર ઇઝ ઇક્વલ ટુ M સિલ્વર IT અપોન 96500 × ફેક્ટર N. સૂત્ર મૂકો એટલે સીધું મળે. ચાલો, સિલ્વરનું મોલેક્યુલર વેઇટ 108, I 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરશું, T 2.7 કલાક છે. કલાકને શેમાં કન્વર્ટ કરશું આપણે? મિનિટમાં, સોરી સેકન્ડમાં. સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે મારે? 3600 વડે. મલ્ટીપ્લાય વિથ 3600. 96500 × નંબર ઓફ સંયોજકતા +1 વેલેન્સી. તો ગણતરી કરો એટલે સિલ્વરનું વેઇટ તમને 54.4 ગ્રામની આસપાસ મળશે. સિલ્વરનું વેઇટ 54.4 ગ્રામ મળશે. તો હવે સીધી ત્રિરાશિ મૂકીએ કે 0.01 ગ્રામ સિલ્વર હોય તો 1 ચમચી પર પડ ચડે છે. તો આપણી પાસે કેટલું છે? 54.4 ગ્રામ સિલ્વર હોય ત્યારે કેટલા? શું કરશું? 54.4 સામેની બાજુ છેદમાં 0.01 ઉપર મલ્ટીપ્લાય થઈ જશે એટલે લગભગ 5440 ચમચીની આસપાસ તમારો જવાબ આવશે. બરાબર છે. તો આ પ્રકારનો પ્રશ્ન, તો આ પ્રશ્ન લગભગ ગુજરાત બોર્ડમાં આગળના વર્ષોમાં, એટલે આ નવી ટેક્સ્ટબુકની જૂની ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયનો દાખલો તો જો લગભગ દર વર્ષે પૂછાયો આવતો હતો બોર્ડની પરીક્ષામાં. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આને લઈને ઘણા બધા પ્રશ્નો છે, તમે કરી શકે. આવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ 1 ચમચી પર કેટલી 2.7 એમ્પિયરનો 2.7 કલાક સુધી 5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા 5400 ચમચી પર પડ ચડાવવામાં આવે તો કેટલો ખર્ચો થાય? 1 ચમચી પર પડ ચડાવવા માટેનો આટલો ખર્ચો છે, તો એટલા પણ કેટલો? MCQ સોલ્વ કરશો એટલે આવા ઘણા બધા પ્રકારના MCQ છે તમારી સામે આવે છે. બરાબર છે. આગળ હજી એક્ઝામ્પલની વાત કરીએ એખાદા.